રાજકોટ માર્કેટિંગ યાર્ડે સૌરાષ્ટ્રના કૃષિ વેપારનું ધબકતું હૃદય બની ગયું છે અને રોજે રોજ સેંકડો ખેડૂતો પોતાની મહેનતનો પાક લઈને પહોંચે છે તો ખુલ્લી હરાજી પ્રણાલી દ્વારા તેમને યોગ્ય બજાર ભાવ મળે છે। ત્યારે ચાલો જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। વહેલી સવારથી જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગાડીઓની અવરજવર અને હરાજીની ગુંજ સાથે જીવંત માહોલ સર્જાયો હતો અને ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની ઉપજો લઈને યાર્ડમાં ઉમટી રહ્યા છે। ત્યારે વેપારીઓ દ્વારા પણ ખરીદ પ્રક્રિયા સક્રિય બની છે। તો આ સાથે જ આજે યાર્ડમાં કપાસની 1600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1370 થી લઈને 1596 રહ્યો હતો। અને આ સાથે જ યાર્ડમાં તુવેરની 1400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ખેડૂતોને તુવેરનો મણદીઠ ભાવ 1050 થી લઈને 1535 મળ્યો હતો। તો વાત કરીએ વટાણાની આવક અને વટાણાના ભાવની, તો વટાણાની આવક 1600 ક્વિન્ટલ નોંધાઈ હતી અને વટાણાનો ભાવ 801 થી લઈને 1355 રહ્યો હતો। તો આ સાથે જ ચણાની પણ 1200 ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ હતી અને ચણાનો મણદીઠ ભાવ 940 થી લઈને 1070 રહ્યો હતો। તો આ સાથે જ જાડી જીડી મગફળીની પણ આવક જોવા મળી હતી। તો જાડી મગફળીની 1200 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને જાડી મગફળીનો ભાવ 1375 થી લઈને 1548 રૂપિયા મળ્યો હતો। આ સાથે જ ઝીણી મગફળીની 600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ઝીણી મગફળીનો મણદીઠ ભાવ 1400 થી લઈને 1570 રહ્યો હતો। તો વાત કરીએ ધાણીની આવક અને ધાણીના ભાવની, તો ધાણીની 1240 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ધાણીનો મણદીઠ ભાવ 1500 થી લઈને 2450 બોલાયો હતો। આ સાથે જ જીરુની 1040 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને જીરુનો મણદીઠ ભાવ 3870 થી લઈને 4430 બોલાયો હતો। તો વાત કરીએ વિવિધ જાતના નવા શાકભાજીની, તો યાર્ડમાં હરાજીમાં શાકભાજીની આવક પૂરબહારમાં જોવા મળી હતી। આ સાથે જ યાર્ડમાં બટાકાની આવક સાથે બટાકાનો ભાવ 104 થી લઈને 209 બોલાયો હતો। તો શકરિયાની આવક સાથે શકરિયાનો ભાવ 427 થી લઈને 1613 બોલાયો હતો। ત્યાં સાથે જ ટામેટાની આવક સાથે ટામેટાનો ભાવ 108 રૂપિયા થી લઈને 213 બોલાયો હતો। તો ગાજરની પણ આવક જોવા મળી હતી અને ગાજરનો મણદીઠ ભાવ 211 થી લઈને 324 રૂપિયા બોલાયો હતો। તો આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાની જણસી લઈને પહોંચ્યા હતા અને યાર્ડમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। આ સાથે જ વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની, તો કપાસ બીટીનો ભાવ 1370 થી લઈને 1596 રહ્યો હતો। તો સફેદ જુવારનો ભાવ 900 થી લઈને 1224 બોલાયો હતો। આ સાથે જ પીળા ચણાનો ભાવ 940 થી લઈને 1070 બોલાયો હતો। તો દેશી વાલનો ભાવ 900 થી લઈને 1275 બોલાયો હતો અને તલીનો ભાવ 1420 થી લઈને 2034 રહ્યો હતો। તો અજમાનો ભાવ 1350 થી લઈને 2584 રહ્યો હતો। આ સાથે જ લસણનો ભાવ 960 થી લઈને 1500 રહ્યો હતો। તો ધાણીનો ભાવ 1500 થી લઈને 2450 બોલાયો હતો। આ સાથે જ વાત કરીએ શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની, તો લીંબુનો ભાવ 408 થી લઈને 823 રહ્યો હતો। પપૈયાનો ભાવ 91 થી લઈને 151 રહ્યો હતો। તો ટામેટાનો ભાવ 108 થી લઈને 213 બોલાયો હતો। આ સાથે જ મૂળાનો ભાવ 408 થી લઈને 611 બોલાયો હતો। સાથે જ ભીંડાનો ભાવ 696 થી લઈને 1201 બોલાયો હતો અને દૂધીનો ભાવ 1021 થી લઈને 308 બોલાયો હતો। તો સાથે જ કાકડીનો ભાવ 191 થી લઈને 307 બોલાયો હતો અને ગલકાનો ભાવ 593 થી લઈને 811 બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ। નમસ્કાર।